હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 150મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ફીચર. તેનો સ્પેલિંગ છે FEATURE. ફીચર એટલે લક્ષણ અથવા તો વિશેષતા. ઉદાહરણ તરીકે, ધીસ ફોન હેઝ મેની ન્યૂ ફીચર્સ. આ ફોનમાં ઘણી નવી વિશેષતાઓ છે. ત્યાર પછીનો શબ્દ છે ફોર્મલ. તેનો સ્પેલિંગ છે FORMAL. ફોર્મલ એટલે ઔપચારિક. ઉદાહરણ તરીકે, હી વોર ફોર્મલ ક્લોથ્સ ટુ ધ મીટિંગ. તેણે બેઠકમાં ઔપચારિક કપડાં પહેર્યા. ત્યાર પછીનો શબ્દ છે ઇન્ડિપેન્ડન્ટ. તેનો સ્પેલિંગ છે INDEPENDENT. ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. ઉદાહરણ તરીકે, ઇન્ડિયા બીકેમ ઇન્ડિપેન્ડન્ટ ઇન 1947. ભારત 1947માં સ્વતંત્ર બન્યું. ત્યાર પછીનો શબ્દ છે ક્લાઇમેટ. તેનો સ્પેલિંગ છે CLIMATE. ક્લાઇમેટ એટલે હવામાન. ઉદાહરણ તરીકે, ધ ક્લાઇમેટ ઇઝ ચેન્જિંગ રેપિડલી. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ત્યાર પછીનો શબ્દ છે એક્સલન્ટ. તેનો સ્પેલિંગ છે EXCELLENT. એક્સલન્ટ એટલે ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ. ઉદાહરણ તરીકે, શી ડીડ એન એક્સલન્ટ જોબ. તેણે ઉત્તમ કામ કર્યું. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ફીચર એટલે લક્ષણ, ફોર્મલ એટલે ઔપચારિક, ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર, ક્લાઇમેટ એટલે હવામાન અને એક્સલન્ટ એટલે ઉત્તમ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.